કચ્છમાં રહેતા 54 વર્ષીય સુશીલા બહેનની ખુશીનો કોઈ પાર નથી, કેમ કે લગ્નના 30 વર્ષ બાદ તેઓના ઘરે પારણું બંધાયું છે. સુશીલા બહેન પ્રવીણભાઈ પંડ્યાએ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં IVF દ્વારા બાળકીને જન્મ આપ્યો છે. આંબાવાડીમાં આવેલી પ્લેનેટ વુમનના ડોક્ટર મેહુલ દામાણીએ 1.5 વર્ષ પહેલા સુશીલા બહેનની IVF ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. મોનોપોઝ બાદ કુદરતી રીતે સંતાન પ્રાપ્તિ શક્ય હોતી નથી, પણ IVFની મદદથી સુશીલા બહેન ગર્ભ ધારણ કરી શક્યા અને દીકરીને જન્મ આપ્યો. ની અંદર ICCUની અમારા ડોક્ટરોનો સહારો લઈ બ્લડ પ્રેશર અને બધું મેનેજ કરી અને સિઝેરિયન દ્વારા એમને તંદુરસ્ત બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો. બાળકીનું વજન જન્મ સમયે 2 કિલો અને 300 ગ્રામ હતું. બાળકીને બીજી કોઈ જ શારીરિક કે માનસિક તકલીફ નથી. બાળકી સરસ રીતે વિકાસ પામે છે. અત્યારે એને ઓક્સિજનની પણ જરૂર નથી, એની માતા પાસે જ છે. અને અધૂરામાં પૂરી સરસ વાત એ છે કે આ ઉંમરે માતાને પણ સ્તનપાન એ કરાવી શકે એવી કુદરતે ક્ષમતા આપી છે. મોટાભાગની બહેનોને 40 પછી પ્રેગ્નન્સી થાય ત્યારે દૂધ બનતું નથી હોતું કુદરતી, પણ આમના કિસ્સામાં ચમત્કાર ગણો તો માતા જાતે જ સ્તનપાન કરાવી શકે છે. સુશીલા બહેન છેલ્લા 15 વર્ષથી મોનોપોઝ પીરિયડમાં હતા. તેમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની પણ બીમારી હતી. જોકે ડોક્ટરોએ IVF પદ્ધતિનો ઉપયોગ કર્યો અને સફળતા પ્રાપ્ત કરી. હાલમાં બાળક અને માતાની તબિયત સારી હોવાથી બંનેની રજા આપી દેવાઈ છે. 54 વર્ષે ઘરમાં લક્ષ્મીનું આગમન થતા પંડ્યા પરિવારની ખુશાલી બેવડાઈ છે. ટીમ અમદાવાદ, દિવ્યભાસ્કર.com